હેલો એવરીવન. ગયા લેક્ચરમાં આપણે 29મા પ્રશ્નથી અટક્યા હતા. આજે 30મા પ્રશ્નથી શરૂ કરીએ અને મોસ્ટ પ્રોબેબલી આપણો અભ્યાસક્રમમાં ચેપ્ટર 2 આજે પૂરું થઈ જશે. આપણે ઓલરેડી 8, 9, 10 અને પહેલું ચેપ્ટર પૂરું કરી ચૂક્યા છીએ. આ નેક્સ્ટ ચેપ્ટર પર જઈએ. કોણ ગૂંચળામય આરએનએ કુંતલને કેપ્સોમિયર દર્શાવે છે? પેજ નંબર 26ની આકૃતિમાં સ્પષ્ટપણે ટોબેકો મોઝેક વાયરસ ટીએમવી દોરેલો જ છે. અને ટીએમવીની આકૃતિ જો તમે જોશો તો એની અંદર તમને આ બાબત બહુ સ્પષ્ટ આપેલી જ છે. એટલે ઘણું સહેલું છે આપણા માટે સમજવું કે આ ટીએમવી જવાબ આવશે. ઓકે, આગળ જઈએ. કોઈ સ્થળે વૃક્ષ ઉપર પ્રચુર માત્રામાં લાઇકેન શું બતાવે છે? સિમ્પલ કે એ જગ્યાએ પ્રદૂષણ નથી. બરાબર. પેજ નંબર 27 એનસીઆરટી જોશો તો લખેલું જ છે કે લાઇકેન પ્રદૂષણવાળા વિસ્તારમાં જોવા મળતી નથી. અથવા તો ઊંધું, લાઇકેન બહુ સારી જગ્યાએ જોવા મળે અથવા તો વધારે માત્રામાં જોવા મળે તો સમજવું કે ત્યાં પ્રદૂષણ નથી. ચાલો, ખોટું વિધાન પસંદ કરવાનું છે. એક કોષીય યીસ્ટ આથવણમાં ઉપયોગી છે. આ સાચી વાત છે. યીસ્ટ એક કોષી હોય અને આથવણની ક્રિયામાં આથો લાવવામાં બહુ કામ આવે. બરાબર. એના વિશે બહુ ડિટેલમાં જો તમારે માહિતી જોઈતી હોય તો ચેપ્ટર નંબર 10 ધોરણ 12માં તમે જઈને જોઈ શકો. એટલે નીટની મોટામાં મોટી મર્યાદા કે વિશેષતા જે ગણો તે એમાં એકથી વધુ ચેપ્ટર અને એકથી વધુ ધોરણનું બાયોલોજીમાં કોમ્બિનેશન ખાસ જોવા મળે છે. ચાલો, પેનિસિલિયમ બહુકોષીય એન્ટીબાયોટિક છે. આ વાત પણ તમે ચેપ્ટર 10 ધોરણ 12માં જ જોઈ છે. બરાબર. જો આ વિડીયો 12મા ધોરણના વિદ્યાર્થી સાંભળી રહ્યા છે કે જોઈ રહ્યા છે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. 11th વાળાને આ બે વાક્યો અત્યારે સ્વીકારીને ચાલવા પડે, અથવા તો નજીકમાં કોઈ 12માનો મિત્ર હોય તો એનું ચેપ્ટર નંબર 10 જોઈ શકાય. પછી જે ન્યુરોસ્પોરા જનીન વિદ્યાના અભ્યાસમાં વપરાય છે. આ વાક્ય તમને તમારી ટેક્સ્ટબુકમાં જ મળી રહેશે. બરાબર. 11મા ધોરણની ચોપડીમાં જ પેજ નંબર 24માં એસ્કોમાઇસિટમાં આપેલું વાક્ય છે. અને એમાં જ આપેલું છે કે મોરેલ અને બફેલ્સ બરાબર ખાવા લાયક ફૂગ છે, જ્યારે અહીંયા આપેલું છે કે ઝેરી મશરૂમ છે. માટે દિલ્હીનું વિધાન ખોટું સાબિત થાય છે. દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, કોષ દિવાલ બે પાતળા એકબીજા સાથે જોડાયેલા સ્તર બનાવે. રાઈટ. ચેપ્ટર 2નો જ આ મુદ્દો છે. એનસીઆરટી પેજ નંબર 20 ઉપર જજો તો ક્રિઝોફાઇટા આપેલું છે. એની અંદર બે પાતળા આચ્છાદિત કવચોવાળી ચોથી લાઇનમાં તમને આ જવાબ મળશે. એટલે ક્રિઝોફાઇટ ઇઝ અ રાઇટ આન્સર. ઓકે, ચાલો. અચ્છા, એક વાત આ ચર્ચા નીકળી છે એટલે કહી દઉં. આ પ્રોટિસ્ટાના જે છે ડાયનોફ્લેજેલેટ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ, પ્રજીવ, ક્રિઝોફાઇટ, એની અંદર કોમન મુદ્દાઓનું એક લિસ્ટ બનાવજો નીટ માટે. કે ધારો કે ઉદાહરણ તરીકે ડાયનોફ્લેજેલેટનો મુદ્દો તમે જુઓ, તેમાં લખેલું હોય કે તેની અંદર બે કશા છે. બરાબર. હવે તમે યુગ્લિનોઇડ જુઓ તો એમાંય લખેલું હોય તેનામાં બે કશા છે. એટલે એવા કોમન મુદ્દા અને ડિફરન્ટ મુદ્દા એ બંનેનું એક લિસ્ટ આઉટ બનાવીને રાખજો. નીટની પરીક્ષામાં બહુ કામ આવશે. ચાલો, અગેન એક ખોટું વિધાન પસંદ કરવાનું આવ્યું. તમાકુમાં મોઝેઇક રોગ અને માણસમાં HIV એડ્સનો રોગ વાયરસથી થાય છે. સાચું વાક્ય છે. વાયરસના ટોપિકમાં બંનેની ચોખવટ કરેલી જ છે પેજ નંબર 26 પર. ત્યાં જ તમને મળી જશે કે વિરોઇડની શોધ જે છે પેજ નંબર 27 ઉપર TO ડાઇનરે કરી હતી. બરાબર. અહીંયા લખેલું છે DJ ઇવાનોવિસ્કીએ કરી હતી. તો કે DJ ઇવાનોવિસ્કીનું જે સંશોધન જે છે બરાબર એ તમને પેજ નંબર 26માં આપેલું જ છે. તમાકુના કિરમિર રોગનું 1892નું. કરેક્ટ. માટે બોમ્બે ખોટું વિધાન છે, છતાં આગળના વિધાન વાંચવાના. WM સ્ટેનલીએ દર્શાવ્યું કે વાયરસનું સ્ફટિકીકરણ કરી શકાય છે. આ પ્રિન્ટિંગમાં ભૂલ છે, કરવા થઈ શકે છે નહીં, કરી શકાય છે. એ પણ વાક્ય સાચું છે. એની જ નીચે આપેલું છે. અને કોન્ટેજિયમ વાઇબમ ફ્લુડમ બરાબર બેજરનિકવાળું વાક્ય એ પણ બરાબર છે. એટલે કે આમાં બધા જ વાક્યો ઓકે છે. બોમ્બેનું વિધાન ખોટું છે. ચાલો, અપૂર્ણ ફૂગ જે દ્રવ્યના વિઘટક અને ખનિજ દ્રવ્યના ચક્રીયકરણમાં મદદરૂપ છે. પેજ નંબર 24 એનસીઆરટીમાં ડ્યુટ્રોમાઇસિટમાં છેલ્લેથી ત્રીજી લાઇનમાં તમને આ વાક્ય મળી રહેશે. બરાબર. એટલે ડ્યુટ્રોમાઇસિટ બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળ જઈએ. ખોટું વિધાન પસંદ કરવાનું છે. કોષ કેન્દ્ર પટલ મોનેરામાં હાજર હોય. ચલો, પહેલું જ વાક્ય ખોટું પડી ગયું. મોનેરા આદિ કોષ કેન્દ્રીમાં આવે એટલે એની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે નહીં. બરાબર. પ્રોટિસ્ટાની અંદર જોવા મળે, મોનેરામાં જોવા મળે નહીં.
પ્રાણી કોષમાં દિવાલ હાજર, સાચું. પ્રોટિસ્ટા પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે, સાચું. કેમ કે જે નીલહરિત લીલ છે એ પ્રકાશ સંશ્લેષી છે અને બેક્ટેરિયા જે છે પ્યોર વિષમપોષી છે. પેજ નંબર 19માં યુ બેક્ટેરિયાના ટોપિકમાં તમને છેલ્લેથી બીજામાં આ મળી રહેશે, રાઈટ. અને કેટલીક ફૂગ ખાવા લાયક છે, જે હમણાં જ આગળના પ્રશ્ન 2015 પ્રશ્નમાં મોરેલ્સ એન્ડ બફેલ્સમાં આવ્યું હતું. એટલે બધા જ વિધાન સાચા પડ્યા. અમદાવાદવાળું વિધાન કે કોષ કેન્દ્ર પટેલ મોનેરામાં હોય એ વિધાન ખોટું પડ્યું. ચાલો, આદિ કોષ કેન્દ્રમાં જોવા મળતી ન હોય તેવી રચના પસંદ કરવાની છે. હમણાં જ 36મા પ્રશ્નમાં વાત થઈ કે મોનેરા આદિ કોષ કેન્દ્રી કહેવાય અને તેનામાં કોષ કેન્દ્ર પટલ ના હોય, અને એ જ આમાં પ્રશ્ન તરીકે ફરીથી આવ્યું, રાઈટ. ચાલો, નેક્સ્ટ, કોષ દિવાલ શેમાં હાજર છે? હવે આ પ્રશ્નના જવાબમાં ક્યાં તો બેક્ટેરિયા હોઈ શકે, ક્યાં તો વનસ્પતિ હોઈ શકે, બરાબર. સોરી, પ્રશ્ન ગેરહાજરનો છે, એટલે આના જવાબમાં બેક્ટેરિયા કે વનસ્પતિ ના હોઈ શકે. મારાથી ઊંધું બોલાઈ ગયું હતું. નોસ્ટોક અને એનાબીના નીલહરિત લીલવાળા બેક્ટેરિયામાં આવે, એસ્પરજિલસ નાઇઝર ફૂગમાં આવે, ફ્યુનેરિયા વનસ્પતિમાં આવે ચેપ્ટર 3માં. હવે જો એસ્પરજિલસ નાઇઝર ફૂગનો ઉલ્લેખ તમને ફૂગમાં પણ છે અને ધોરણ 12ના 10મા ચેપ્ટરમાં સાઇટ્રિક એસિડ વખતે પણ એનો ઉલ્લેખ છે, રાઈટ. માઇકોપ્લાઝમામાં ચોપડીમાં પેજ નંબર 20માં પ્રોટિસ્ટાની ઉપરના ફકરામાં સ્પષ્ટ લખેલું છે કે તે કોષ દિવાલ વિહીન છે. અને આના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછાયો હતો માઇકોપ્લાઝમાના સંદર્ભમાં, અને મોટા ભાગનાને ખોટો પડ્યો હતો, બરાબર. જે પ્રશ્નની ચર્ચા આપણે ઓલરેડી થઈ ચૂકેલી છે, એન્ટીબાયોટિક પેનિસિલિનવાળી. એટલે આ વાતને ધ્યાનમાં લેજો. ચાલો, થોડોક વિવાદાસ્પદ પ્રશ્ન. તમને આપેલી 4માંથી એક સાચી જોડ તમારે પસંદ કરવાની છે, બરાબર. હવે પહેલી શરૂઆત કરીએ ઓલ્ટરનેરિયાથી. તો ઓલ્ટરનેરિયા જે છે એ તમને ધ્યાન હશે પેજ નંબર 24 ઉપર ડ્યુટ્રોમાઇસેટનો ભાગ છે, અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે અલિંગી અને આ વાનસ્પતિક અવસ્થાઓ ડ્યુટ્રોમાઇસેટ વર્ગ માટે હજી શોધાઈ જ નથી, બરાબર. આમાં ખાલી લિંગી પ્રજનનના આધારે છે. ઓકે, હા કે ના? શું થયું? કેમ કન્ફ્યુઝ થઈ ગયા? ફરીથી બોલું. ઓકે, જે છોકરાઓએ હા કરે રાખી એ લોકોને નહીં ખ્યાલ આવ્યો હોય, પણ જે છોકરાઓનું ખરેખર ધ્યાન છે, જે લોકો પ્રોપર સોલ્વ કરીને બેઠા છે, એ લોકોને ખ્યાલ આવી ગયો હશે. ચાલો ફરી એકવાર. ઓલ્ટરનેરિયા પેજ નંબર 24 ડ્યુટ્રોમાઇસિટનું ઉદાહરણ છે. ડ્યુટ્રોમાઇસિટ અપૂર્ણ ફૂગ છે. એમાં પહેલું જ વિધાન શું છે કે તેમાં અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ શોધાયા છે, એના લિંગી તબક્કાઓ શોધાયા નથી. એટલે ડ્યુટ્રોમાઇસિટમાં રહેવા માટે લિંગી પ્રજનનનું ધ્યાન નથી. જ્યારે શોધાશે ત્યારે તેને અન્ય વર્ગમાં મૂકી દેવાની છે, બરાબર. માટે ઓલ્ટરનેરિયામાં લિંગી પ્રજનન ગેરહાજર અને ડ્યુટ્રોમાઇસિટ ઇઝ ધ કરેક્ટ આન્સર. છતાં પણ આપણે હજી બાકીના પોઈન્ટ જોઈએ. મ્યુકર સંયુગ્મન દ્વારા પ્રજનન અને લખ્યું છે એસ્કોમાઇસેટ, બરાબર. જ્યારે મ્યુકર જે છે એ તમને ફાઇકોમાઇસેટના ઉદાહરણમાં પેજ નંબર 23માં છેલ્લેથી બીજી લાઇનમાં જોવા મળશે. એટલે મ્યુકર એસ્કોમાઇસેટનો ભાગ હોવાના કારણે અહીંયા લખેલું હોવાના કારણે ખોટું આવ્યું. મ્યુકર ફાઇકોમાઇસેટનો ભાગ છે. પેજ નંબર 23માં છેલ્લેથી બીજી લાઇનમાં એમાં આપેલું જ છે ફાઇકોમાઇસેટમાં. એના પછી આવે એગ્રિકસ. એગ્રિકસ બેસિડિયોમાઇસિટમાં આવે, 100% વાત સાચી, એમાં કોઈ ખોટું નથી. પણ બેસિડિયોમાઇસિટ જે છે એ મૃતોપજીવી છે, પરોપજીવી નથી. મૃતોપજીવી એટલે મૃત સજીવ ઉપર આધારિત, બરાબર. એ પરોપજીવી કેટેગરીમાં નથી આવતું. પરોપજીવી અલગ ને મૃતોપજીવી અલગ, માટે એની અંદર બેસિડિયોમાઇસિટવાળો મુદ્દો ખોટો પડે. હવે છેલ્લે જે ફાઇટોપ્થોરા, ફાઇટોપ્થોરામાં લખ્યું છે કે પડદા વગરની કવકજાળ ને બેસિડિયોમાઇસિટ. હવે ફાઇટોપ્થોરાનું ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં ક્યાંય આપેલું નથી, એટલે આપણને આ લેવલે ખબર ના હોય કે ફાઇટોપ્થોરા ખરેખર બેસિડિયોમાઇસિટમાં આવે છે કે નથી આવતું. પણ આપણને એટલી ચોક્કસ ખબર હોય કે ફાઇકોમાઇસિટની કવકજાળ પડદાયુક્ત છે, એટલે ધારો કે ફાઇટોપ્થોરા એનું ઉદાહરણ છે, પણ તો પણ આ વાક્ય ખોટું પડે, કેમ કે એણે પડદા વગરની કવકજાળ લખ્યું છે, રાઈટ. માટે અમદાવાદ ઓલ્ટરનેરિયાવાળો જવાબ 100% સાચો ગણાશે. રેડી?
આ ફૂગની અંદર કોનામાં કેવા પ્રકારના પડદા છે, કોનામાં કેવા પ્રકારના બીજાણુ છે, એ બધું ખાસ તમે યાદ રાખજો. અને મારો એક અનુભવ છે, ખાસ કરીને જ્યારે આ ટૉપિક 12th સાયન્સમાં ચાલતો હોય છે ને ત્યારે 11thમાં આપણી પાસે ન ભણેલા બાળકો બહુ જ કન્ફ્યુઝ હોય છે. ફૂગની પ્રજનન પદ્ધતિ અને એક દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ અલગ અલગ, એમાં લગભગ વિદ્યાર્થીઓને માથે અથોડા જ પડતા હોય છે. વચ્ચે આપણે એક વિડીયો બનાવીને થિયરીના લેક્ચર દરમિયાન આપણે એક વિડીયો તમને મોકલ્યો હતો, લગભગ દરેકને મળ્યો હશે. બરાબર, ના મળ્યો હોય તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમને મોકલી દઈશ. બરાબર, સંસ્થાનો સંપર્ક કરવો આવું કંઈ બી જોઈએ તો, રાઈટ. એટલે એ વિડીયોમાં તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચાલો, વેરી ઇઝી. ગાયને ભેંસના પાચન માર્ગમાં ઓબ્વિયસલી કોણ આવશે? મિથેનોજેનિક બેક્ટેરિયા. ચાલો, ફૂગ માટે ખોટું વિધાન. તેઓ પરોપજીવી છે. સાચું છે. એક કોષી બે કોષી બે પ્રકારની હોય. સાચી વાત. સુકોષ કેન્દ્રી હોય. સાચી વાત. પણ તેની કોષ દિવાલ સેલ્યુલોઝ નહીં હોય. ના, ફૂગની કોષ દિવાલ સેલ્યુલોઝ સાથે કાઇટિનની હોય. અહીંયા લાગે છે ને, બધી જ ફૂગની કોષ દિવાલ સેલ્યુલોઝ યુક્ત, એમાં કાઇટિન શબ્દ હોવો જરૂરી છે. ચાલો, મિથેનોજનનો સમાવેશ શામાં થાય? પહેલાંનો બિલકુલ ઊંધો પ્રશ્ન. બરાબર, આર્કી બેક્ટેરિયા. ખોટું વિધાન પસંદ કરવાનું છે. ડાયટમ્સ દરિયાના મુખ્ય ઉત્પાદક છે. ઓકે. ડાયટમ સૂક્ષ્મ છે અને પાણી પર પરોક્ષ રીતે તરી શકે છે. ઓકે. દિવાલ સરળતાથી નાશપ્રાય હોય છે. ના, આ બાબતની વાત ખોટી પડી. ડાયટમ્સ જો તમે વાંચશો, બરાબર, પેજ નંબર 20 ઉપર તમને આપેલું છે ડાયટેમેશિયસ અર્થ. બરાબર, એમાં ખાસ લખેલું છે કે તે ઇનડિસ્ટ્રક્ટેબલ, એટલે જલ્દી, એટલે આમ પછી તમે માથે 10 કિલોનો હથોડો મારીને પછી એમ કહો કે આ તો તૂટી ગઈ, તે તો તૂટી જ જાય. આમ ઇન જનરલ નોર્મલી વાત છે. અને ડાયટેમેશિયસ અર્થ એ એની કોષ દિવાલ દ્વારા નિર્માણ પામે, એ પણ સાચું, રાઈટ. પોલિશિંગ મટીરિયલ તરીકે ઉપયોગી છે અને ફિલ્ટર મટીરિયલ તરીકે ઉપયોગી છે, એવું આપણે ભણ્યા છીએ. ચાલો, આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. બેક્ટેરિયા અને વાયરસની જોડ પસંદ કરવાના માટે બેક્ટેરિયાથી થતા રોગો, વાયરસથી થતા રોગો સેકન્ડ ચેપ્ટરમાં પણ છે અને ધોરણ 12ના ચેપ્ટર નંબર 8માં પણ છે. એટલે એનું લિસ્ટ ખાસ મેળવી લેવું. પ્લસ ચેપ્ટર 4 ધોરણ 12, એમાં પણ બહુ બધા રોગોની માહિતી છે. અમુક માહિતી નવા અભ્યાસક્રમમાં નથી આપી, જૂના અભ્યાસક્રમમાં હતી. બરાબર, જાતીય રોગોની એ માહિતી પણ કલેક્ટ કરી લેવી અને ટોટલ તૈયાર રાખવું કે કયો રોગ કયા સજીવથી થાય છે. ચાલો, બેક્ટેરિયાના રોગ પૂછ્યા છે. હવે આપણા ટેક્સ્ટબુકમાં વાયરસના બહુ બધા રોગો પેજ નંબર 26 ઉપર આપેલા જ છે. હવે પહેલાં જ ઓપ્શનમાં આપેલું છે ગાલપચળિયો, એ વાયરસથી થતો રોગ આપેલો છે. બરાબર, બીજા ઓપ્શનમાં આપેલું છે ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ, એ પણ વાયરસથી થતો રોગ. પેજ નંબર 27ની પહેલી જ લાઇનમાં છે, શરદી સાથેનો તાવ. હર્પીસ વિસર્પિકા, એ પણ પેજ નંબર 27માં વાયરસનો રોગ છે. ટિટેનસ ટોક્સિન, ધનુર અને કોલેરા, આ બંને બેક્ટેરિયલ ડિસીઝ છે. ટાઇફોઇડ અને શીતળા, શીતળા એટલે બળિયા, સ્મોલ પોક્સ. બરાબર, બળિયા તમને પેજ નંબર 26માં લખેલું છે, એનું ઇંગ્લિશ સ્મોલ પોક્સ પેજ નંબર 27 પર લખેલું છે. એટલે એ પણ વાયરસનો રોગ થયો, માટે એ પણ નહીં આવે. કલકત્તા ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, વિરોઇડ માટે ખોટું વિધાન તમારે પસંદ કરવાનું છે. પ્રોટીન આવરણ ગેરહાજર, વાયરસ કરતાં નાના, રોગકારક, બધું બરાબર. RNAનો અણુભાર વધુવાળી વાત ખોટી. બરાબર, આ બાબત તમારી ટેક્સ્ટબુકમાં બહુ સ્પષ્ટ લખેલું છે છેલ્લી લાઇનમાં કે અણુભાર એનો ઓછો છે. ચાલો, ફૂગની કોષ દિવાલનો ઘટક પૂછ્યો છે. ઓબ્વિયસલી કાઇટિન, હમણાં જ વાત થઈ. સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ કહે છે. સોનેરી લીલ ડેસ્મિડ તરીકે ઓળખાય છે. આ બધું બરાબર. ફાઇકોમાઇસિટને આલ્ગલ ફૂગ કહે છે. હવે આ છે ને ઘણાને ખબર નથી પડી. ફાઇકોમાઇસિટને આલ્ગલ ફૂગ, આલ્ગલ એટલે શું? આમ લીલ, આલ્ગી એટલે લીલ. ફાઇકોમાઇસિટમાં લખેલું જ છે કે ભેજયુક્ત સડતા લાકડા ઉપર તમને જોવા મળે. બરાબર, એટલે એ જગ્યાએ લીલ જામેલી હોય આમ જનરલી, એટલે એને આલ્ગલ ફંજાઈ કીધું છે. બરાબર, એવી રીતે આ વિધાનનો અર્થ છે. જો કે આવું તમને લાઇટ ન પણ થઈ હોય તો પણ યુ બેક્ટેરિયાને ખોટા બેક્ટેરિયા કીધા એટલે ખબર પડી જ જાય કે આ વિધાન ખોટું છે. 48, વેરી ઇન્ટેલિજન્ટ.
ક્રિઝોફાઇટા, પ્રિન્ટિંગની ભૂલ છે, ફાઇસોફાઇટા નહીં, ક્રિઝોફાઇટા, યુગ્લિનોઇડ અને ડાયનોફ્લેજેલેટ અને સ્લાઇમ મૂળ, આ બધા કયા સમુદાયમાં આવે? ઓબ્વિયસલી પ્રોટિસ્ટા. ચાલો, આદિકોષ કેન્દ્રી તૃણારીના મળમૂત્ર ઉત્પન્ન કરવાથી જૈવ ગેસ ઉત્પન્ન કરે એટલે કોણ? મિથેનોજેનિક બેક્ટેરિયા. 50મો પ્રશ્ન ઘણાને ખબર નહીં પડે, કારણ કે પહેલો જ વાક્ય છે 3.5 બિલિયન વર્ષ પહેલાં મોનેરા સૃષ્ટિનો ઉદ્ભવ થયો હતો. હવે આ તમને ટેક્સ્ટબુકમાં જલ્દી નહીં મળે. બીજું, મારું એક ઓબ્ઝર્વેશન છે કે જ્યારે પણ કોઈ મુદ્દા આપણને ટેક્સ્ટબુકમાં નથી મળતા ને, તો એ જૂની ટેક્સ્ટબુકમાં ક્યાંક ને ક્યાંક અવેલેબલ હોય છે. જૂની એટલે કઈ? એનસીઆરટીની 2002ની આસપાસની ચોપડી. બરાબર, અમે લોકો વિદ્યાર્થી હતા ત્યારની વાત છે. કોષી આયોજન પ્રોકેરિયોટિક હોય છે. આ તો તમારી બુકમાંથી મળી જાય એવું છે. તેનામાં સ્વોપજીવી કે પરોપજીવીના લક્ષણ આ પણ આપણને મળી જાય એવું છે. ધ લાસ્ટ વન અર્ધીકરણથી પ્રજનન કરે છે. ના, મોનેરા સૃષ્ટિ જે છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. એમાં આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય અને આદિકોષ કેન્દ્રીમાં સંભાજન કરે તો થઈ જાય 1માંથી 2, એટલે અર્ધીકરણની વાત એમાં ખોટી પડે. માટે દિલ્હી ઓપ્શન બરાબર છે. બાકી પેલું 3.5 બિલિયન વર્ષવાળું તમને કદાચ ગળે નહીં ઉતરે. તમે ઉદ્વિકાસનું ચેપ્ટર 7 ધોરણ 12 વાંચશો તો પણ તમને ખાલી હિન્ટ મળશે. આમ 100% કદાચ તમે શ્યોર નહીં થઈ શકો. એટલે આ એક માઇનોર ઇસ્યુ રહેવાનો. બરાબર, કેમ કે આ બધું જૂની જે મેં કીધું ને 2001 2002, જ્યારે તમે લોકો જન્મ્યા પણ નહોતા. બરાબર, અથવા તો હું એમ કહીશ કે 2002 3 3 4 જ્યારે અમે લોકો ટીચિંગ લાઇનમાં બહુ નવા હતા. બરાબર, એ સમયની વાત છે. અમુક એ સમયની બુકોમાં ઉલ્લેખ છે એનો. સેક ફંજાઈ, કોટરફૂગ પસંદ કરો. ઓબ્વિયસલી ન્યુરોસ્પોરા. બરાબર, એગ્રિકસ, મ્યુકર, આલ્બ્યુગો અને ન્યુરોસ્પોરા. એમાં તમને ન્યુરોસ્પોરા તરત જ મળી જાય એવું છે. પેજ નંબર 24માં ઉદાહરણ આપેલું જ છે. નેક્સ્ટ, કશાધારી પ્રજીવનું તમને એક ઉદાહરણ પૂછ્યું છે ટ્રીપેનોસોમા. તમારી બુકમાં આ તમને પ્રજીવના ટોપિકમાં સ્પષ્ટ આપેલું જ છે, પેજ નંબર 22 ઉપર. ચલો, સહેલા પ્રશ્નો છે. પ્રોટીન આવરણને શું કહેવાય? ઓબ્વિયસલી કેપ્સિડ કહેવાય. તીવ્ર લવણતાવાળી પરિસ્થિતિમાં કોણ જોવા મળે? આર્કીબેક્ટેરિયા જોવા મળે. વાહ વાહ, આવું અમારી નીટમાં પૂછી નાખ, ભગવાન કરે. ફટાફટ અમે જવાબ આપીને આવી જઈએ, મેડિકલમાં જતા રહીએ. વિરોધ કરતા વાયરસમાં જુદાપણું શું? તો કે આરએનએ આવરણની આજુબાજુ પ્રોટીન આવરણ ના હોય, એટલે કે કલકત્તા. કરેક્ટ. ઓહો, વર્ણન તો જો. નાનામાં નાનો કોષ, કોષ દિવાલ વગરનો, ઓક્સિજન વગર જીવે, વનસ્પતિ પ્રાણી પર આધાર રાખે. એટલે બસ બહુ થઈ ગયું, ખબર પડી ગઈ. માઇકોપ્લાઝમા. આગળ વધો. ખોટું વિધાન શોધવાનું છે. ફૂગ અને વનસ્પતિના સભ્યોમાં કોષ દિવાલ હાજર હોય. ઓકે. મશરૂમ બેસિડિયોમાઇસિટમાં આવેલા હોય. ઓકે. મોનેરા સિવાય કણાભસૂત્ર કોષના શક્તિઘર તરીકે કાર્ય કરે. એ પણ બરાબર છે. કણાભસૂત્ર શક્તિઘર હોય, પણ મોનેરા જે છે એ તો પ્રોકેરિયોટિકમાં આવી ગયા. પણ બીજાણુની અંદર કૂટપાદ, પ્રચલન અને ખોરાક ગ્રહણનું કામ કરે. આ અમીબાસમ જે પોષણ પદ્ધતિ છે એનું કામ છે. બીજાણુધારીની અંદર આ નથી. કયું આદિ કોષ કેન્દ્રી નથી? માઇકોબેક્ટેરિયા છે, નોસ્ટોક છે, ઓસિલેટોરિયા છે, સેક્રોમાઇસિસ ફૂગ છે. બરાબર, ફૂગ આદિ કોષ કેન્દ્રીમાં ના આવે. વેરી ઇન્ટેલિજન્ટ, કેરિયોગેમી અને અર્ધસૂત્રી ભાજણ બાદ આમાં બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. હવે આના ઉદાહરણમાં આ માહિતી તમે જોવા જાઓ ને તો પેજ નંબર 23 કાઢો. એમાં તમને ફૂગની અંદર જે માહિતીનો ફકરો આપેલો છે, પહેલાં 3 સ્ટેપ છે: પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ, એટલે કે જીવરસ સંયુગ્મન, કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. એમાં એવું લખેલું છે કે એસ્કોમાઇસિટ અને બેસિડિયોમાઇસિટ બેમાં પ્રક્રિયા જોવા મળે. એટલે પહેલી નજરે ન્યુરોસ્પોરા પણ સાચું લાગે, કેમ કે એસ્કોમાઇસિટનું ઉદાહરણ છે. પછી એગ્રીકસ સાચું લાગે, કેમ કે બેસિડિયોમાઇસિટનું ઉદાહરણ છે. સેક્રોમાઇસિસનું ઉદાહરણ ક્યાંય ચોપડીમાં નથી, એટલે તમને તરત આઈડિયા ના આવે. ને ઓલ્ટરનેરિયા ડ્યુટ્રોમાઇસિટ છે, એટલે એ આમાં આવતું નથી. હવે રહ્યા બે, ન્યુરોસ્પોરા અને એગ્રીકસ. એમાં કયો બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય છે એ તમારે યાદ રાખવું પડે. જો હું તમને એકવાર રિપીટ કરું, તમારી નોટપેન લઈને લખી નાખો જો ટાઈમ હોય તો.
બરાબર, અહીંયા સેજ સાઈડમાં લખું. ચલો, ફાઇકોમાઇસિટ, એસ્કોમાઇસિટ અને બેસિડિયોમાઇસિટ. એમાં જે ફાઇકોમાઇસિટ, જેમાં લિંગી બીજાણુની કોઈ સ્પષ્ટતા નથી, બરાબર, અંતર્જાત બહિર્જાતવાળી વાત નથી. એવું લખેલું છે કે અંતર્જાત ઉત્પન્ન થાય, પણ એ વાત અચલ બીજાણુ અને ચલ બીજાણુના સંદર્ભમાં આપેલી છે. રાઈટ, પેલામાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય, એટલે અંદરના ભાગે ઉત્પન્ન થાય છે એમ. એસ્કોમાઇસિટમાં લિંગી બીજાણુ અંતર્જાત છે અને અલિંગી બીજાણુ બહિર્જાત છે. બેસિડિયોમાઇસિટમાં લિંગી બીજાણુ બહિર્જાત છે અને અલિંગી બીજાણુ છે જ નહીં એવું લખેલું છે. બરાબર, એટલે આ વસ્તુ તમે તમારા કાગળમાં ક્યાંક સેટ કરી અને લખી નાખજો, એટલે આવું ફરીવાર ક્યાંક પૂછાય તો તમને તકલીફ ના પડે. તો જવાબ આવશે આપણો એગ્રીકસ બેસિડિયોમાઇસિટ, કેમ કે પ્રશ્નમાં બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થવા જોઈએ એવું એણે કીધેલું છે, એટલે લિંગી બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન એગ્રીકસમાં થાય. ચાલો, મહાસાગરનો મુખ્ય ઉત્પાદક પૂછ્યો છે. ઓબ્વિયસલી ડાયટમ સહેલું છે, 2018 નીટ. પક્ષમધારી કઈ બાબતે જુદા પડે છે? તો કે પક્ષમાં માટે પ્રચલન માટે કશાનો ઉપયોગ કરે? ના, તેઓ પક્ષમાંનો ઉપયોગ કરે. વધારાના પાણીનો નિકાલ આકુંચક રસધાની દ્વારા કરે. હા, એ વાત સાચી. પક્ષમધારી એટલે કે ધારો કે પેરામિશિયમમાં આકુંચક રસધાની હોય, પણ એ તો અમીબામાંય હોય, એટલે જુદું પડ્યું ના કહેવાય, સમાનતા કહેવાય. ભક્ષ્યને પકડવા માટે ખોટા પગનો ઉપયોગ કરે, એ અમીબાનું ઉદાહરણ છે, એટલે એ પણ ના આવે. પણ એનામાં 2 કોષકેન્દ્ર હોય એવું જો તમે પ્રોપરલી ભણ્યા હો પેરામિશિયમ વિશે તો જ તમને આવડતું હોય. આ ડાયરેક્ટ તમને પેજ નંબર 22ના પ્રજીવની માહિતીમાંથી નહીં આવડે. આમાં તમે પેરામિશિયમ વિશે થોડું પ્રોપર સમજ્યા હો તમારા અભ્યાસક્રમ દરમિયાન, તમને ચેપ્ટર 1 એમાં જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન શબ્દ આવ્યો ત્યારે જો તમે એ વસ્તુને ભણ્યા હશો 12મા ધોરણમાં, તો જ તમને ખ્યાલ હશે કે તેમાં 2 કોષ કેન્દ્ર હોય. બરાબર, નહીં તો તમને એનો આઈડિયા ના આવી શકે. એટલે આ જવાબ તમારો એ તે સમયે ખોટો પડે, તરત લાઈટ પરીક્ષામાં ના થાય. વિધાન વાયરસનું નથી. ચલો, વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, સાચું, એની જોડે બીજો કોઈ ઓપ્શન જ નથી. પ્રોટીન આવરણ સંક્રમણ કરનાર ઘટક છે. ચોપડીમાં તમે વાંચશો પેજ નંબર 26 ઉપર, તો એની અંદર લખેલું છે છેલ્લા ફકરાની ત્રીજી લાઈન કે તેનામાં જનીન દ્રવ્ય ચેપી છે, જે વનસ્પતિને ચેપ લગાડે છે. બરાબર, પછી વનસ્પતિ પ્રાણીના ચેપ પ્રમાણે એના DNA RNA આપેલા છે, એટલે ચેપ માટે જનીન દ્રવ્યનું મહત્ત્વ છે. આગળ, પ્રિયોન્સ અનિયમિત વળાંકવાળું પ્રોટીન છે, એ ઓકે. અને વાયરસના વિરોઇડ પ્રોટીન કવચ નથી ધરાવતા, એ પણ ઓકે. માટે બોમ્બે ખોટું પડ્યું. રાઈટ. હજી તમને એક હિન્ટ આપું તો ચેપ્ટર 8માં HIV ઇન્ફેક્શન કેવી રીતે કરે છે સમજાયું છે. એક વખત એ આકૃતિ જોઈ લેવા જેવી છે. ચેપ્ટર 8 ચેપ્ટર નંબર 8 ધોરણ 12, બરાબર. 11મા ધોરણના વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હો તો કદાચ એમને આ HIV વાળો મુદ્દો નહીં ખ્યાલ આવે. એ લોકો 12મા ધોરણની ચોપડી લઈને ચેક કરી શકો છો. છેલ્લો ક્વેશ્ચન, કયું વિધાન સાચું નથી? આમાં પણ એવું જ થશે, થોડુંક 12મા ધોરણની હિન્ટના આધારે જવાબ છે. ક્લેવિસેપ્સ એ આલ્કલોઇડ અને લાઇસર્જિક એસિડ ડાઇથેલેનેમાઇડ LSDનો સ્ત્રોત છે. આ માહિતી ચેપ્ટર નંબર 8 ધોરણ 12ના એન્ડમાં આપેલી છે, ડ્રગ્સની ટોપિકમાં. કણી બીજાણુ બહિર્ભૂત અને એસ્કો બીજાણુ અંતર્ભૂત ઉત્પન્ન થાય, હમણાં જ આપણે વાત કરી એસ્કોમાઇસિટવાળી, બરાબર છે. મોરેલ્સ અને ટફેલ્સ, બફેલ્સ ટફેલ્સ એક જ બધું, એ સ્વાદિષ્ટ ખાદ્ય છે, સાચું. પણ યીસ્ટ તંતુમય છે, ખોટી વાત. યીસ્ટ એક કોષી છે, એટલે તંતુમય સુકા એનામાં જોવા મળતું નથી. ઓકે, સો આપણે ચેપ્ટર 2ના 63 પ્રશ્નો પૂરા કર્યા અને એની સાથે ચેપ્ટર 2ની અહીંયા સમાપ્તિ કરી. આવતા લેક્ચરમાં ચેપ્ટર 3ના MCQથી શરૂ કરીશું, રાઈટ, વર્ગીકરણના MCQથી. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.